જુનાગઢ જિલ્લાના માંગરોળ સિવિલ હોસ્પિટલ ખાતે 2026 હજ યાત્રામાં જનારા હાજીઓ માટે મહત્વપૂર્ણ મેડિકલ કેમ્પ યોજાયો. માંગરોળ, કેશોદ અને માળિયા તાલુકાના 213 જેટલા હાજીઓએ મેડિકલ સ્ક્રીનિંગ અને વેક્સિનેશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. આ પ્રસંગે જુનાગઢ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સુતરિયા સાહેબ અને માંગરોળ આરોગ્ય અધિકારી ડોક્ટર વાઘેલા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ડોક્ટર ગરીબા, ડોક્ટર ભાભા, ડોક્ટર સમીર, ડોક્ટર ઓળેદરા, ડોક્ટર ખાણિયા અને ડોક્ટર ઉવેસ ગુજરાતી તેમજ અર્બન અને સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે ખડે પગે સેવા આપી હતી અને રસીકરણની કામગીરી સુપેરે પાર પાડી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જુનાગઢ જિલ્લાના એફટી શકીલ અહેમદ મુનશી, હાજી હારૂન કોતલ, એએફટી હાફિઝ અયુબ બાંગરા, કાશીભાઈ શમા અને હાજી યુસુફ બલાદનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. સાથે જ એકતા ફાઉન્ડેશનના આદિલ જેઠવા, જુબેર મથ્થા, ફૈજાન પઠાણ અને અબ્દુલ વહાબ ગોશલિયાએ પણ સેવાકીય જહેમત ઉઠાવી હતી. ડેટા એન્ટ્રી માટે કુણાલભાઈ ભાટિયાના માર્ગદર્શન હેઠળ ઉમરભાઈ દલ, કોતલભાઈ, ધવલભાઈ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગ અને સિવિલ સર્જન દ્વારા તમામ સહયોગીઓ અને શાંતિપૂર્વક સહકાર આપનાર હાજીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.